એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ એવા ઊંઝા માર્કેટ યાર્ડમાં આજે નવા પાકોની સારી એવી આવક નોંધાઈ હતી. પરંતુ મુખ્ય પાક જીરામાં ખરીદી ગરાગી કમજોર રહેતા બજારમાં નરમાશ જોવા મળી હતી. જ્યારે બીજી તરફ કલરવાળી પ્રીમિયમ ગ્રીન વરિયાળી અને ઇસબગોલના બજાર ભાવ ટકેલા રહ્યા હતા. જીરામાં 40થી 50 રૂપિયાનો ઘટાડો. યાર્ડમાં આજે નવા જીરાની આશરે 8000 ગુણીની આવક નોંધાઈ હતી. ગરાગી અપેક્ષા કરતાં કમજોર રહેતા બજારમાં 40થી 50 રૂપિયાની નરમાઈ જોવા મળી હતી, જેમાં સુપર ક્વોલિટીના ભાવ 4600થી 4700 રૂપિયા સુધી બોલાયા હતા. હલકા અને હવાવાળા માલ 1થી 3 કિલોમાં ભાવ 3500થી 3900 રૂપિયા રહ્યા હતા. બીજી તરફ જૂના જીરામાં પણ 5000 ગુણીની આવક સામે બજાર 20થી 25 રૂપિયા જેટલું નરમ રહ્યું હતું. વરિયાળી અને ઇસબગુલનું બજાર સ્થિર. નવી વરિયાળીમાં 4500 ગુણીની આવક થઈ હતી. બજારમાં કલર અને પ્રીમિયમ ગ્રીન માલોમાં ભાવ ટકેલા જોવા મળ્યા હતા. ખાસ કરીને આબુ રોડની પ્રીમિયમ ગ્રીન વરિયાળી 5000થી 6000 રૂપિયાની ઊંચી સપાટીએ વેચાઈ હતી. જૂની વરિયાળીની 1000 ગુણીની આવક સામે બજાર ટકેલું રહ્યું હતું. ઇસબગુલની વાત કરીએ તો 2500 ગુણીની આવક સાથે બજાર એકંદરે ટકેલું જોવા મળ્યું હતું, જેમાં રાજસ્થાનના પેકેટના ભાવ 2750થી 2800 રૂપિયા સુધી નોંધાયા હતા. અજમો અને સુવામાં સામાન્ય કામકાજ. અન્ય પાકોમાં નવા અજમાની 100 ગુણી અને જૂના અજમાની 150 ગુણીની એકદમ સામાન્ય આવક રહી હતી. સુવામાં ખેડૂતો તરફથી કોઈ તાજી આવક જોવા મળી ન હતી. યાર્ડમાં માત્ર સ્ટોકનો માલ જ વેચાઈ રહ્યો હોવાથી 200 ગુણીના કામકાજ વચ્ચે બેસ્ટ ક્વોલિટીના સુવાના ભાવ 1700થી 1900 રૂપિયાની સપાટીએ રહ્યા હતા.